તો આ તરફ અમરેલીથી તસવીરો આવી રહી છે। જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। રાજુલાનો ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે। ડેમના 6 દરવાજા ખોલાતા 8થી વધુ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ખાખબાઈ, હિંડોરણા, વડના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। આ સાથે ભચાદર, કોવાયા, ઉચેયા ગામના લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જૈનિક અહીંયા જોડાયા છે। જૈનિક, જે પ્રકારે વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે, મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આજે કયા પ્રકારની આગાહી અમરેલી માટે અપાઈ છે? રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થતા 6 દરવાજા ખોલાયા અને નીચાણમાં 8થી વધુ ગામડાને એલર્ટ કરાયા છે। ખાખબાઈ, હિંડોરણા, વોર્ડ, ભાયાવદર, ભચાદર, કોવાયા, લોટપુર, ઉચેયા સહિતના ગ્રામજનોને સાવચેતી રહેવા સૂચના મળી છે। ખાંભા રાયડી ડેમ ઓવરફ્લો થતા નદી કાંઠે આવતા નાગેસી, ચોતરા, બારમણ સહિતના ગામડાને એલર્ટ કર્યા। રાજુલા ધાતરવડી ડેમ 70% ઉપરાંત ચેકડેમ, તળાવો, પૂરની સ્થિતિ વધવાની શક્યતાઓ છે ને હાલ અત્યારે વરસાદ પણ સાર્વત્રિક શરૂ છે અને તેમાં ડેમ છે તે પણ ઓવરફ્લો થયું છે। બિલકુલ, આભાર જૈનિક વિગતો બદલ।